સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ પીએમ વિકસિત ભારત રોજગાર યોજના। નોકરી શોધતા યુવાનો માટે સ્પેશિયલ આ યોજના છે, સ્પેશિયલ યુવકો માટેની આ યોજના છે। તો ખાસ કરીને આ યોજનાની માહિતી મેળવજો। નમસ્કાર મિત્રો, આજે આપણે આ વાત કરવાના છીએ એક એવી સરકારી યોજના વિશે જેને સીધો લાભ યુવાનોને રોજગાર મેળવવા માટે થશે અને કંપનીઓને કર્મચારી રાખવામાં મદદ કરે છે। યોજનાનું નામ શું છે? તો પીએમ વિકસિત રોજગાર યોજના। જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા વ્યવસાય ચલાવો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। હવે આપણે જોઈએ કે આ યોજના શું છે। તો પીએમ વિકાસ ભારત રોજગાર યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વની યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે દેશમાં રોજગાર વધારવો, યુવાનોને નોકરી મળે સુનિશ્ચિત કરવું, ખાનગી ક્ષેત્રને વધુ ભરતી માટે પ્રોત્સાહન આપવું। આ યોજના હેઠળ સરકારના નવા કર્મચારીઓ રાખનાર કંપનીઓને આર્થિક સહાય આપે છે। હવે આગળ આપણે જોઈએ કે પીએમ વિકસિત રોજગાર યોજના શું છે। તો પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના એ ભારત સરકારની આ ઉમદા યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ રોજગારોનું સર્જન વધારવું અને ખાસ કરીને યુવાનોને તેમની પહેલી નોકરી મેળવવામાં સમર્થન બનાવવું। આ યોજના 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 સુધી લાગુ છે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ 3.5 કરોડથી વધુ નવી નોકરીઓ સર્જવાની લક્ષ્ય સાથે યુવાનોને અધિકૃત રોજગારીમાં જોડવાનું, કર્મચારી અને નિયોક્ત બંનેને અનેક પ્રોત્સાહન આપવા, ઈપીએફઓ કવરેજ અને સામાજિક સુરક્ષા સાથે કામદારને સશક્ત બનાવવું, દેશભરમાં ફોર્મલ નોકરીને વૃદ્ધિ કરવી। હવે આગળ જોઈએ કે યોજના ક્યારે લાગુ થશે। તો શરૂઆત 1 ઓગસ્ટ 2025 થી થઈ ચૂકી છે અને સમાપ્તિ 31 જુલાઈ 2027। સમયગાળો 2 વર્ષનો રહેશે। 2027 સુધી આ યોજનાનો લાભ આપણે મેળવી શકીશું। હવે આગળ જોઈએ કે યોજના 2 મુખ્ય ભાગોમાં વહેંચાયેલી છે। ભાગ 1 કર્મચારીઓ માટે। જો તમે પહેલી બારી નવી નોકરીમાં જોડાતા હોવ અને ઈપીએફઓ હેઠળ પહેલો યોગદાન પસાર કરતા હો તો તમે આ લાભ માટે પાત્ર છો। પાત્રતા શરતો 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 વચ્ચે નવી નોકરીમાં જોડાવું, ઈપીએફમાં પહેલો યોગદાન હોવો, માસિક પગાર 1 લાખથી અથવા તેની આસપાસ એટલે કે 1 લાખથી ઓછો હોવો જોઈએ અને યુએન બનાવી અને આધાર કાર્ડ સાથે બેંક ખાતા વિશે લિંક કરેલું હોવું જોઈએ। 6 મહિના સતત નોકરી કરેલી હોવી જોઈએ એટલે કે પ્રથમ હપ્તો। હવે જોઈએ લાભ એટલે કે ઇન્સેન્ટિવ। 15,000 સુધીનું પ્રોત્સાહન મળે છે। અહીં રકમ 2 હિસ્સામાં આપવામાં આવે છે। પ્રથમ હિસ્સો 6 મહિના પછી અને બીજો હિસ્સો 12 મહિના પછી। બીજો હિસ્સો મેળવવા માટે ફાઇનાન્શિયલ લિટરસી કોર્સ પૂર્ણ કરવો જરૂરી છે, એટલે કે 1 વર્ષ પૂર્ણ થશે એટલે આપણને 15,000 રૂપિયા મળી જશે, એટલે કે 6 મહિનામાં આપણને આ રકમ પ્રાપ્ત થતી હોય છે। હવે જોઈએ ભાગ બી એટલે કે નિયોક્તાઓ એમ્પ્લોયર માટે। પાત્રતા શરતો ઈપીએફઓ હેઠળ પાન રજિસ્ટર્ડ બિઝનેસ, નવા કર્મચારીઓને 6 મહિનાથી વધુ સમય સુધી રાખવું, નવું રોજગાર વધારેલ હોવું જોઈએ। હવે આગળ જોઈએ કે કેમ આ યોજના ખાસ છે। તો યુવાનોને ફોર્મલ નોકરી અને સામાજિક સુરક્ષા મળે છે। ઈપીએફઓ દ્વારા ભવિષ્યની બચત અને સુરક્ષા પાયાની સમર્થન રહે છે। નિયોક્તા માટે આ નવા રોજગાર યોજનાઓને પ્રોત્સાહન,
મેન્યુફેક્ચરિંગ અને વિવિધ ક્ષેત્રોમાં રોજગારી વધે છે. હવે આગળ જોઈએ કે આ બધી યોજના તો જોઈ, હવે અરજી કેવી રીતે કરવી. તો કર્મચારીઓ આગામી અરજી કરવાની જરૂર નથી. ઈપીએફ નોંધણી અને આધાર લિંક સાથે પાત્રતા આપમેળે જોવા મળે છે. નિયોક્તા માટે તો ઈપીએફ કોડ મેળવવો. ઈપીએફઓનું PMVBRY પોર્ટલ પરથી રજીસ્ટર કરો. કાર્યો કાયદે જરૂરી નોકરીને વિગતો ECR મારફતે સબમિટ કરો. પ્રોત્સાહન ડીબીટી દ્વારા સીધા પેન લિંક સાથે આપવામાં આવે છે. હવે મહત્વની વાત આપણે ધ્યાન રાખવાની છે કે યોજનામાં ફાઇનાન્શિયલ લિટરસી કોર્સ પણ સમાવેશ છે. તેથી નોકરી મેળવનારા યુવાનોને પોતાને નાણાકીય રીતે સજાગ બનાવવામાં આવે. ઈપીએફઓ સાથે નોંધણી અને યોગ્ય ECR ફાઇલિંગ લાભ મેળવવા માટે ખૂબ મહત્વનું છે. ગુજરાતમાં લગભગ 35-40 લાખ નવી જોબ્સ બનાવવા માટે પણ આ યોજના હેઠળ વિશેષ યોજનાઓ નક્કી કરવામાં આવી છે. હવે મહત્વની સૂચના આપણે ધ્યાન રાખવાની છે. મિત્રો, યોજનાના નિયમો સમય સાથે બદલાઈ શકે છે. સૌથી સાચી માહિતી માટે ઈપીએફઓ લેબર મિનિસ્ટ્રીની ઓફિશિયલ વેબસાઇટ પર જુઓ અને ત્યાં જઈને